नहीं અને ઉપર જુઓ અને ઉપર જોઈને કપાલભાતી કરો। આ યૌન સંબંધી ધાતુને લગતા રોગો માટે આ આસન બહુ ઇફેક્ટિવ આસન છે, ગૌમુખાસન। પછી ગળા સંબંધી રોગો, સ્વર પેટીની કસરત થાય, અવાજમાં મધુરતા આવે, થાઇરોઇડ પેરાથાઇરોઇડની તકલીફ ના થાય, કપાલભાતી સાથે કરો। ચાલો, ખૂબ સરસ। હા, થોડો લાંબો અભ્યાસ, આને તપ કહેવાય, કરવું પડે। ચાલો, એ રીતે પગ બદલાશે। જે પગ નીચે હતો એ પગ ઉપર આવી જશે, અને જે હાથ ઉપર હતો એ હવે હાથ નીચે આવી જશે। બસ એટલું જ છે, બરોબર? કરો। કેરીનો રસ ઉઠાવીએ છીએ ને, માલ ઉઠાવીએ છીએ અત્યારે, એને પચાવવા માટે આ બહુ સરસ છે। હા, ને તો તમને લાગે ખાધું, પણ એ ખાધેલું પચતું નથી, પછી એટલે જ રોગો ઊભા થાય છે। એને પચાવવા માટે આ બહુ જ જરૂરી છે। કરો, કપાલભાતી સાથે કરો। પાચન તંત્ર એટલું મજબૂત થશે કે ભવિષ્યમાં પથ્થર હજમ કરવાની તાકાત આવી જાય છે। એટલું તમારું નાનું આંતરડું, મોટું આંતરડું, પેન્ક્રિયાઝ, લીવર આટલા મજબૂત થઈ જાય છે। એટલે તો કહ્યું છે કે ન તસ્ય રોગો ન જરા ન મૃત્યુ પ્રાપ્ત યોગાગ્નિ મયમ શરીર। અષ્ટાંગ યોગની સાધના કરી લે। અષ્ટાંગ યોગની સાધનામાં પ્રાણાયામ અને આસન બે મહત્વના અંગો છે। એમાં આપણે પ્રાણાયામ અને આસન કરીએ છીએ, અને યમ નિયમ એ ભજન દ્વારા આવે છે। અહિંસા, સત્યાસ્તે, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, યમઃ, અહિંસા, સત્ય, અસ્તે, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય, આ 5 વ્રતો ભજન દ્વારા તમને આપું છું। એટલે અહીંયા અષ્ટાંગ યોગની સાધના થાય છે। યમ, નિયમ, શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન। ચાલો, ખૂબ સરસ, ખૂબ સરસ। બંને પગ સીધા કરો। ચાલો, આ રીતે વજ્રાસનમાં બેસો। હવે અંગૂઠો અંદર, આંગળીઓ ઉપર, આ રીતે મુઠ્ઠી બંધ થશે, અને નાભીથી સહેજ નીચે મૂકી અને આગળ ઝૂકીને કપાલભાતી કરો। 25-50 સ્ટોક લગાવો। ચાલો, ખૂબ સરસ। લીવર તમારું 100 વર્ષ સુધી સારું રહેશે। સિરોસિસ ઓફ લીવરની તકલીફ નહીં થાય। હવે આ મંડુકાસન નંબર 1 હતું, હવે મંડુકાસન નંબર 2, હાથ ઉપર હાથ, શ્વાસ લઈ શ્વાસને બહાર છોડી, બહાર રોકી, અને પછી આગળ ઝૂકીને 25 સ્ટ્રોક લગાવો। ફેટી લીવરની તકલીફ નહીં થાય, ભવિષ્યમાં ફેટી લીવરની તકલીફ નહીં થાય। સિરોસિસ ઓફ લીવરની તકલીફ, લીવરમાં કમજોરી નહીં આવે। લીવરના 300 પ્રકારના કામ છે ભાઈ। એ લીવર તમારા હાર્ટને પણ મદદ કરે છે, પાચનમાં પણ એ મદદ કરે છે, અને જે કેમિકલ્સ, કુદરતી કેમિકલ છૂટે છે ને એસિડ સાથે, એને કંટ્રોલ પણ આ લીવર કરે છે। આનાથી લીવર તમારું પાવરફુલ બને, પેન્ક્રિયાઝ તમારું પાવરફુલ બને, ભવિષ્યમાં તમને ડાયાબિટીસ ન થાય। ચલો, ખૂબ સરસ। આ મંડુકાસન નંબર 1, મંડુકાસન નંબર 2, અને આગળનો હવે અભ્યાસ કરીએ શશકાસન। શ્વાસ ભરી ધીરે ધીરે પલાઠી વારીને કરી શકાય, એવું નથી કે આપણે વજ્રાસનમાં બેસીને કરવું। પલાઠી વારી અને કપાલભાતી સાથે અભ્યાસ કરો। ચાલો, ખૂબ સરસ। ચાલો, હવે યોગ મુદ્રાસન સાથે સાથે ભેગા ભેગું યોગ મુદ્રાસન લઈ લઈએ। આ રીતે કરી બંને હાથ પીઠ પાસે ઇન્ટરલોક કરી અને આ રીતે કપાળ અડાડી દો।
कपाल अडे तो अडाड़ी दो, कम खाओ और गम खाओ तो छेक कपाल अडी जाए। एक भुक्तम सदा आरोग्यम, द्विभुक्तम बलवर्धकम અને ત્રિભુક્તમ સદા રોગમ, ચતુર્ભુક્તમ તુમારકમ। ચલો આગળનો અભ્યાસ, આગળનો અભ્યાસ કરીએ। આ રીતે બેસી છેલ્લા બે અભ્યાસ લઈ લઈએ, બરોબર? આ રીતે બેસી આ કમર માટે, પેટ માટે ઉષ્ટ્રાસનનો અભ્યાસ। આ રીતે પગ પકડી આ પદ્ધતિસર કરવું હોય તો આ રીતે થાય છે। આમ ટીવીમાં બતાવે છે આમ કરીને, આમ આપણે સીધે સીધું કરાવીએ છીએ। પેટ આગળ ખેંચો, કરો કપાલભાતી, ચલો ખૂબ સરસ। હવે બંને હાથ આ રીતે પીઠ પાછળ મૂકીને અર્ધ ઉષ્ટ્રાસનનો અભ્યાસ। એક એક અભ્યાસ બહુ જરૂરી છે। દેખાય સામાન્ય, પણ મેં તમને કહ્યું ને, તમારું પાચન તંત્ર મજબૂત બનાવે, ભવિષ્યમાં તમને રોગ ન થવા દે એવા આસનો છે આ। આમ પાછળ ઝૂકી અને બંને હાથ વડે આમ ધક્કો મારો એટલે પેટ આગળની તરફ બહાર નીકળશે। જેને પેટ બહાર નીકળી ગયું છે એને તો કેવું જ નહીં પડે, તો ઓટોમેટિક બહાર દેખાશે। ચાલો ખૂબ સરસ। હવે એમના એમ અર્ધચંદ્રાસનનો અભ્યાસ કરી દઈએ। આ રીતે કરી બંને હાથ આદપની સ્થિતિમાં વાળી